કરીએ। બનાસકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ પણ ખેડૂતો અને સ્થાનિકોની હાલાકીમાં ઘટાડો નથી થયો। વરસાદ વરસ્યાને 3 દિવસ વીતવા છતાં ડીસાના જેનાલ નાણી ગામ વચ્ચે આવેલા ખેતરોમાં હજી પણ પાણી ઓસર્યા નથી। ખેતરોમાં કેડસમા પાણી ભરાયેલા છે। ખેતરો બેટમાં ફેરવાતા મગફળી સહિતના પાકનો સોંથ વળી ગયો છે। મોંઘા બિયારણ અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા સદંતર પાક નિષ્ફળ ગયો છે। સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। જેનાલ નાણી ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ખેતરો છે બેટમાં ફેરવાયા છે। સમગ્ર વિસ્તારની અંદર જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખેતરોની અંદર કેડ સમા કમર સમા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। જે ખેડૂત છે પોતાના પાકને હાથમાં લઈ અત્યારે વ્યથા વ્યક્ત કરી રહ્યો છે। લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠાની અંદર જાણે જોવા મળી રહી છે। ખેતરોમાંથી હજી પણ પાણી ઓસર્યા નથી। વરસાદે ભલે વિરામ લઈ લીધો છે પરંતુ જે ખેતરો છે હજી પણ જળબંબાકારની પરિસ્થિતિમાં છે। પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે યોગ્ય વળતરની માંગ આ ધરતીપુત્રો કરી રહ્યા છે। ખેતરોની કેવી સ્થિતિ છે? હાલ ખેતરોની બહુ ગંભીર સ્થિતિ છે। બધા ખેતરોમાં પાણી બહુ કેળકડવામાં ભરાઈ ગયું છે। તમારા ખેતરની કેવી સ્થિતિ? અમારા ખેતરની બહુ ગંભીર સ્થિતિ છે। શું વાવ્યું હતું? અમે મગફળી વાવી હતી 30 કાંટા, જે હાલ નહીં બચી બધી। અમારે જો મગફળીનું વાવેતર કર્યું હતું, મારા પાસે પૈસા નહોતા, બાકી વહેલો મેં થયો એટલે બાજરી પલળી। પછી આ ના કરીને હું બાકી બિયારણ લાવ્યો હતો। લગભગ 30 કટર DAP એમ કરીને 1.5 લાખનો ખર્ચો કર્યો હતો। ખેડની ગણન તો 2-2.5 લાખ રૂપિયા થાય। તો અત્યારે બધું પાણી ભરાઈ ગયું, અમારે શું કરવાનું? અમારા ખેતરમાં 30 કટરનું વાવેતર હતું, આખું ફેલ થઈ ગયું છે। આજે 2500 થી 3000ના ભાવનું બિયારણ કાઢેલું, આજ 4 થી 5 લાખનું નુકસાન હાલમાં છે। અમે મોંઘા ભાવના બિયારણ લાવ્યા હતા। જે કોઈ બિયારણ કોઈ નિષ્ફળ આખો પાક છે જે નિષ્ફળ જ છે। જેના માટે કોઈ સરકાર અમને કોઈ સહાય આલે એના માટે ખૂબ ખૂબ વિનંતી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસ અગાઉ થયેલો વરસાદ છે તે વરસાદ તારાજી સર્જીને ગયો છે। ડીસા વિસ્તારના અનેક ગામો છે કે જે ગામોમાં તારાજીના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો માટે ડીસાના જેનાલ ગામે પહોંચી છે। જેનાલ ગામે અનેક ખેતરો છે તે ખેતરોની અંદર જળબંબાકારની સ્થિતિ છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ ખેડૂત છે, આ ખેડૂતે પોતાના ખેતરમાં મોગાદાટ બિયારણ લાવીને મગફળીના પાકનું વાવેતર કર્યું હતું। જે સમયે વાવેતર કર્યું તે સમયે ખેડૂતે આ વાવેતરમાંથી અનેક ગણી કમાણી કરીને અનેક સપનાઓ છે તે જોયા હતા, પરંતુ જે વરસાદ આફત બનીને આવ્યો અને આફત બનેલા વરસાદે ખેડૂતોના સપનાઓ છે તે સપનાઓ પાણીની અંદર ધોઈ નાખ્યા છે। પાણી છે તે 3 દિવસ વીતવા છતાં પણ હજુ સુધી આ પાણી ઓસર્યા નથી। ત્યારે અત્યારે તો આ ખેડૂતોના હાલ છે તે બેહાલ થયા છે। ખેડૂતો છે તે અત્યારે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર અમારી વારે આવે, સરકાર સર્વે કરાવે અને સરકાર જ સહાય આપે તો ખેડૂતો છે તે ફરી પોતાના પગ પર ઊભા થઈ શકશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ,